ચાલો આજે સિદ્ધાર્થના શરૂઆતના જીવનમાં થોડા ઊંડા ઉતરીએ. એક એવા યુવાનની વાત જેની પાસે બધું જ હતું, પણ એ સત્યની શોધમાં નીકળી પડ્યા. હા. આપણી પાસે એમના જીવનના હિન્દી વર્ણનમાંથી કેટલાક અંશો છે જેના આધારે આપણે વાત કરીશું. હા, બિલકુલ. સિદ્ધાર્થની આ યાત્રા ખરેખર અનોખી છે. આપણે એ સમજવાની કોશિશ કરીએ કે એમને ઘર છોડવા માટે કઈ બાબતે પ્રેર્યા, અને જે પરંપરાગત જ્ઞાન હતું કે પછી પેલી કઠોર તપસ્યા, હા. એ એમને કેમ પૂરતા ન લાગ્યા? જો, સિદ્ધાર્થનો જન્મ તો એક સમૃદ્ધ, પ્રતિષ્ઠિત બ્રાહ્મણ કુટુંબમાં. દેખાવડા, હોશિયાર પરિવાર અને ખાસ મિત્ર ગોવિંદના ખૂબ લાડકા. એટલે બધી રીતે સુખી હતા એમ. હા, અભ્યાસ, ધ્યાન, ધાર્મિક વિધિઓ, ચર્ચાઓ બધામાં કુશળ. એમનું બાળપણ સરસ વીત્યું, નદી કિનારે, આંબાવાડિયામાં. પણ આટલી બધી અનુકૂળતા, આટલો સ્નેહ, છતાં પણ એમના મનમાં ક્યાંક એક અજંપો હતો નહીં? એક ખાલીપો. બરાબર. અને રસપ્રદ વાત એ છે કે જે જ્ઞાન એમને વડીલો પાસેથી મળ્યું કે શાસ્ત્રોમાંથી મળ્યું, હા. પવિત્ર નદીઓમાં સ્નાન, યજ્ઞો, દેવી દેવતાઓની પૂજા, આ બધું એમની અંદરની જે તરસ હતી એને સંતોષી શકતું નહીં. એટલે પ્રશ્નો ઉઠવા લાગ્યા. હા, કે બલિદાનનો અર્થ શું? શું દેવતાઓ ખરેખર છે? અને આ આત્મા, આપણું સાચું સ્વ, એ શું છે? આવા મૂળભૂત સવાલો. અને આ જ સવાલો એમણે ઘર છોડવા તરફ દોરી ગયા. બિલકુલ. આ જ અંદરની બેચેની, સત્ય જાણવાની તીવ્ર ઈચ્છા, એના કારણે એમણે ઘર છોડ્યું. ગોવિંદ પણ સાથે ગયા. શ્રમણ બન્યા, એટલે કે ભટકતા તપસ્વી. પિતાની તો ઈચ્છા નહીં હોય ને? ના, પિતા તો શરૂઆતમાં રાજી નહોતા, પણ સિદ્ધાર્થનો જે શાંત પણ મક્કમ નિશ્ચય હતો એ જોઈને એમને છેવટે રજા આપવી પડી. અને શ્રમણ તરીકેનું જીવન, એ કેવું હતું? સાંભળ્યું છે કે બહુ કઠોર હોય છે. અતિશય કઠોર. દિવસોના ઉપવાસ, સખત ગરમી ઠંડી સહન કરવાની, શ્વાસ રોકવાની કસરતો, અને મુખ્ય તો પોતાના સ્વને, અહંકારને ઓગાળી નાખવાનો સતત પ્રયત્ન. શરીર અને મનને અત્યંત કષ્ટ આપવાનું. હા, અને સિદ્ધાર્થે ખૂબ નિષ્ઠાથી આ બધું કર્યું, પણ શરીરને, મનને ખૂબ પીડા આપી. પણ શું એનાથી એમને જવાબ મળ્યો? ના. ધીરે ધીરે સિદ્ધાર્થને સમજાયું. એમને લાગ્યું કે આ તીવ્ર તપ અને શરીરને કષ્ટ આપવું એ તો બસ થોડા સમય માટે મનને અને શરીરને બહેરું કરી દે છે. જાણે દારૂ પીધો હોય એમ. ક્ષણિક રાહત. હા. બરાબર એ જ. એનાથી સાચું જ્ઞાન કે મુક્તિ, નિર્વાણ એ નથી મળતું. એમણે જોયું કે વર્ષોથી તપ કરતા ઘરડા શ્રમણો પણ નિર્વાણ સુધી નહોતા પહોંચ્યા. એટલે આ માર્ગ પણ સાચો ન લાગ્યો. એમણે ગોવિંદ સાથે આ વિશે વાત કરી હશે. હા, એમણે ગોવિંદ સાથે ચર્ચા કરી કે કદાચ જ્ઞાન મેળવવાનો જે પ્રયત્ન છે અને શીખવાની જે પ્રક્રિયા છે, ક્યાંક એ જ તો આત્મજ્ઞાનના દુશ્મન નથી ને? ઓહ, એટલે શીખવાની ઈચ્છા જ શીખવામાં અવરોધ બને? આ તો ઊંડી વાત છે. હા, કદાચ એમને એવું લાગ્યું કે જ્ઞાનને પકડવાની જે વૃત્તિ છે એ જ આપણને બાંધે છે. અને આ જ સમયે ગૌતમ બુદ્ધની વાત આવી. બરાબર. એ જ અરસામાં ગૌતમ બુદ્ધ વિશે વાતો ફેલાઈ રહી હતી. એક એવા જ્ઞાની જેમણે દુઃખ પર વિજય મેળવ્યો હતો, જે મુક્ત થઈ ગયા હતા. એટલે સિદ્ધાર્થ અને ગોવિંદ એમને મળવા નીકળ્યા. અને મુલાકાત થઈ. બુદ્ધને એમણે કેવી રીતે ઓળખ્યા? એમની પ્રસિદ્ધિથી? ના ના, પ્રસિદ્ધિથી નહીં. સિદ્ધાર્થે બુદ્ધને એમની અંદરની જે અદ્ભુત શાંતિ હતી, સ્થિરતા હતી, જાણે કોઈપણ જાતની શોધ કે કોશિશ વગરની એક સહેજ અવસ્થા, એનાથી ઓળખ્યા. વાહ! એમના ચહેરા પર, એમના હાવભાવમાં એક અનોખી નિર્મળતા, એક પૂર્ણતા દેખાતી હતી. અને બુદ્ધનો ઉપદેશ સાંભળ્યો. હા, બંને સાંભળ્યો. ગોવિંદ તો એટલા પ્રભાવિત થયા કે તરત જ બુદ્ધના શિષ્ય બની ગયા. પણ સિદ્ધાર્થ? સિદ્ધાર્થ, એમને બુદ્ધ માટે ખૂબ આદર હતો, અપાર આદર. પણ એમના ઉપદેશને એ અપનાવી ન શક્યા. કેમ? શું કારણ? એમને સમજાઈ ગયું કે પોતાનો રસ્તો કોઈ બીજાના ઉપદેશ પાછળ ચાલવાનો નથી. પોતાનો માર્ગ જાતે જ શોધવો પડશે. એટલે એમણે ખૂબ જ વિનમ્રતાથી બુદ્ધ પાસેથી વિદાય લીધી. આ તો બહુ મોટો નિર્ણય કહેવાય. બુદ્ધ જેવા જ્ઞાનીનો માર્ગ પણ ન સ્વીકારવો. હા, અને જેતવનમાંથી નીકળ્યા પછી સિદ્ધાર્થને જાણે એક નવો જ જન્મ થયો હોય એવો અનુભવ થયો. કેવી રીતે? જાણે સાપે પોતાની જૂની કાંચળી ઉતારી દીધી હોય. બ્રાહ્મણ તરીકેની ઓળખ, શ્રમણ તરીકેની ઓળખ, બધું જ પાછળ છૂટી ગયું.
એમને અહેસાસ થયો કે હવે બહારના ઉપદેશો પર નહીં પણ પોતાના અંદરના અનુભવો પર, પોતાના અંતરાત્માના અવાજ પર ભરોસો રાખીને શીખવાનું છે. આ એક મોટો વળાંક હતો ને. ખૂબ મોટો. એમને સમજાયું કે જે સ્વથી, પોતાના આંતરિક તત્વથી એ અત્યાર સુધી ભાગતા હતા અથવા તો જેને બુદ્ધિથી સમજવા મથતા હતા, હા, તેને હવે સીધો અનુભવવો પડશે. દુનિયાને માયા સમજીને નકારવાને બદલે તેને જ શીખવાનું સાધન બનાવવાનું નક્કી કર્યું. એટલે દુનિયાથી ભાગવાને બદલે દુનિયાને સમજવાનો પ્રયત્ન. બરાબર. એમણે વિચાર્યું કે આ દુનિયા, એના રંગો, નદીઓ, પર્વતો, આ બધું સુંદર છે, વાસ્તવિક છે અને કદાચ સત્ય આમ જ ક્યાંક છુપાયેલું છે. એને સીધા અનુભવથી જ જાણવું પડશે. તો સારાંશ એ થયો કે સિદ્ધાર્થની યાત્રા બહારના જવાબો શોધવાથી શરૂ થઈ. વડીલો, રીતિરિવાજો, શાસ્ત્રો, તપસ્વીઓ, બુદ્ધ. હા, પણ અંતે એ યાત્રા અંદરની તરફ વળી, પોતાના અનુભવ અને પોતાના અંતરાત્માના અવાજને સાંભળવા તરફ. આ ખરેખર ગહન વાત છે. અને આ એક સવાલ પણ ઊભો કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ બહાર જવાબો શોધવાનું બંધ કરે અને ખરેખર પોતાના અંદરના એક ગુપ્ત અવાજને સાંભળવાનું શરૂ કરે, ત્યારે શું થાય છે? જ્યારે દુનિયાને ભાગી છૂટવા માટેનો ભ્રમ નહીં પણ સત્યને અનુભવવાનું એક માધ્યમ માનવામાં આવે, ત્યારે એ અનુભવ કેવો હોય? આ ખરેખર વિચારવા જેવી વાત છે.